મજા આવી એ ભાઈને, મતલબ એ ચશ્મા પણ ડબલ રાખે છે એ ભાઈ. બહુ સુવિધા છે આ ભાઈ જોડે. આવે તમે પણ મળો, મુલાકાત. આ રીતે બંધ થાય ઊભું રે. અચ્છા હવે ફરી. સો હેલો યુટ્યુબ પબ્લિક, કેમ છો? તમે બધા મજામાં? સ્વાગત કરું છું પહેલાં સાઈડ બ્લોગ્સમાં તમારું સ્વાગત. તો ફિલહાલ દોસ્તો આજે છે ને આપણે બહુ મસ્ત મજાની જગ્યા પર જવાનું છે, અને થંબનેલ અને ટાઇટલ જોઈને સમજી ગયા હોય તો કાંઈ વાંધો નહીં, પણ બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને બ્લોગ સાથે લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે છે ને આપણે જવાનું છે ભાઈબંધને મળવા માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ઠીક છે, તો હવે છે ને આપણે ફ્રેશ થઈ અને મસ્ત મજાનું થઈને આપણા દોસ્ત પાસે જવાનું છે. ચલો બ્લોગમાં બન્યા રહેજો. દોસ્તો આપણે ચોકડી પર આવીને રિક્ષાની અંદરમાં બેસી ગયા છે. તો હવે છે ને આપણે જવાનું છે ઇસ્કોન બાજુ. ઠીક છે, તો બ્લોગમાં બની રહેજો. અને હવે છે ને અહીંયા જેવા બધા કંપની લોકો, એ બધી કંપનીના માણસો સવારમાં મોર્નિંગમાં બહુ લોકો હોય. ચલો હવે છે ને આપણે બે માણસો આવે ત્યાં રિક્ષાવાળો ચલાવે એવું કહે છે, પણ આપણે એક છે ને ખાસ ભાઈબંધને મળવાનું છે. તો આપણે આવી ગયા છે સાણંદ બસ સ્ટેશન. આ જો પણ આપણે અંદર જ જવાનું, આપણે બીજી રિક્ષા અહીંયાથી બદલવાની છે. જો અહીંયા બસો આવે છે. તો ફિલહાલ દોસ્તો આપણે આવી ગયા છે ને ઇસ્કોન. આપણે જ્યાં જો ઇસ્કોન બ્રિજ છે, તો ત્યાં આગળ છે ને આપણો ભાઈબંધ આવે છે લેવા માટે આપણને. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે હવે બ્લોગની અંદરમાં મજા તો હવે આવવાની છે. ઠીક છે, તો હવે છે ને આપણા ભાઈબંધ આવે ત્યાં સુધી આપણે થોડી ચા પાણી કરી લઈએ. ફરી પાછો ભાઈબંધ આવે એટલે ફરી પાછું ચા પી લઈએ. ઠીક છે, ભાઈબંધને ફોન કર્યો છે, બસ હવે આવવાની તૈયારી છે. તો આપણે છે ને આપણા ખાસ મિત્ર એવા ભાઈબંધને મળવા અને મુલાકાત તો આપણી મતલબ પહેલી વાર થાય છે, કોઈ આગળ પાછળ નહીં થાય, પહેલી વાર જ મુલાકાત થાય છે. તો આપણે છે ને ચોકડી પર અહીંયા વેઇટ કરીએ છીએ, આવે એટલે મળીએ. તો ફિલહાલ દોસ્તો આપણે છે ને આપણા ભાઈબંધ મળી ગયા છે, આવી જશે લેવા માટે. કેવું ભાઈ, મજા? કેવું ચાલો ભાઈ? હા, મેં કીધું હા પહેલી વાર જ હતું, પણ બેર બાજુ તમે યાર છે ને આ બધું જોયું ને, પહેલી બધું સામે જ હતો. ચલો હા તો હમણાં મતલબ ઈચ્છા છે, પણ આપણે તો દોસ્તો આપણે છે ને હવે જવાનું છે આપણે જ્યાં આગળ અશ્વિનભાઈ મતલબ ત્યાં આગળ રહે છે ને, મતલબ જ્યાં કામકાજ કરી હતી આપણે જોઈ લઈએ. ત્યાં લિફ્ટથી જવાનું એવું? અચ્છા તો આવી રીતે આપણે મતલબ ઉપર જવું પડે. હેર કટિંગ આવડે. તો દોસ્તો આપણે છે ને એકદમ ઉપર આવી ગયા છે, અને આપણા અશ્વિનભાઈ, અને શું છે કે અહીંયા પહેલી વાર હું મારી જિંદગીમાં પહેલી વાર આ ક્રેન કહેવાય, શું કહેવાય, ટાવર ક્રેન પર મતલબ મારી જિંદગી પહેલી વાર ચડ્યો અહીંયા. તો એ બી ભાઈ આપણા અશ્વિનભાઈની મુલાકાતના મતલબ કારણે આપણે એવી રીતે, બાકી આપણી ઓકાત નહીં હોય અહીં ચડવાની. તો બાકી નજારો અમદાવાદનો જો પેલી બાજુ લો બોલું. દરવાજો ખુલ્યો, પવન હતું તો અહીં ભટકાયો. આકાશ આખો ફૂટી ગયો યાર. ઓહો યાર, તો એટલે આ પટ્ટી મારી દીધી એમ? પટ્ટી મારી આની ફૂટી ગયો. અચ્છા. તમારે અહીંયા કાયમિક આવી રીતે તમને ડર નહીં લાગે?
ના ડર તો હું આમાં શું ડર લાગે જો મશીન હે 6 ટનનું મશીન હે બરાબર અચ્છા જે મશીનની જાણકારી હોય ને એને કોઈ દિવસ ડર ના એવું અમારે પહેલી વાર કોઈ વાર આવી ડર લાગે યાર. તો જય જોહર, જય આદિવાસી દોસ્તો. તો દોસ્તો આપણે છે ને આવી જશે આપણા આદિવાસી કિંગ એટલે આપણા અશ્વિનભાઈ ગરાસિયાને મળવા માટે આવ્યો છું. તો આજે એમનું અશ્વિનભાઈનું કેબિન છે. કેબિન છે ને અશ્વિનભાઈ? હા કેબિન. બસ મજા છે. તો આપણા અશ્વિનભાઈ છે અને આવી રીતનું એમનું કામકાજ છે. તો આપણે ભાઈ જોડે વાતચીત મતલબ થઈ તો મેં કીધું આપણે મળી લઈએ એકવાર. આપણા આદિવાસી ભાઈ છે એટલે મળવાની ઈચ્છા થઈ એટલે શું છે મેં કીધું મળી લઈએ એકવાર. બોલો શું કહે છે? હેલો દોસ્તો, હું છું આદિવાસી અશ્વિન ગરાસિયા અને ભાઈ બહુ દૂરથી સાહેબ સાણંદથી અહીંયા અમદાવાદ આવ્યા છે. તો આપણે તો નાના માણસ છીએ, આપણે આદિવાસી છીએ અને આદિવાસી ભાઈ મળવા આવે તો આપણે એનું કમ્પ્લેટ સારી રીતે સ્વાગત પણ કરીએ છીએ. અને બે ભાઈઓ ભેગા થાય એટલે માહોલ તો કંઈક અલગ જ હોય. અને ખાસ કરીને આ ભાઈ બ્લોગ બનાવે છે, એમના યુટ્યુબમાં પણ વિડીયો છે ને ઇન્સ્ટામાં પણ છે. તો મારા જેટલા બી દોસ્ત છે એ પણ આ ભાઈને ફોલો કરજો ને સપોર્ટ કરજો. ભાઈ જેવી રીતે મને સપોર્ટ કરો છો ને એવી રીતે આ ભાઈને સપોર્ટ કરજો. કેમ કે આપણે સપોર્ટ ઓનલી આદિવાસી ભાઈને કરીએ છીએ. એટલે આદિવાસી ભાઈ આપણો છે એટલે આપણે આદિવાસી ભાઈ છો જેટલા આપણા આદિવાસી ભાઈ છે ને એટલા આદિવાસી ભાઈને સપોર્ટ કરજો. કાયદેસર કીધું છે ને આદિવાસી બોલે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તો દોસ્તો આપણે છે ને હવે અંદર મતલબ હવે મશીન પર આવ્યો છે. અશ્વિનભાઈ કઈ રીતે મશીન ચલાવે છે કઈ રીતે નહીં એ આપણે જોઈ લઈએ. અને અશ્વિનભાઈ અમને થોડું શીખવાડજો એટલે એટલે અમારો ઓપરેટર બની જાય ને વાંધો નહીં આવે. મશીનમાં કશું નહીં હોતું. હા જો આનાથી લેફ્ટ રાઈટ થાય અને ઇન આઉટ થાય. અચ્છા. અંદર કે છે ને તો ટ્રોલી હોય ને હા એ અંદર આવે. બરાબર. બહાર મારીએ તો પેલી ટ્રોલી છે ને બહાર જતી રહે. અચ્છા. પછી આપણે લેફ્ટ બાજુ લેવું હોય તો લેફ્ટ બાજુ આમ હા 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 લેફ્ટ બાજુ તો લેફ્ટ બાજુ લેફ્ટ રાઈટ. અચ્છા. આ બાજુ કરે તો રાઈટ જાય. હા હા હા. પછી આના હાથે તો ખાલી ડાઉન છે હા હા ને હાઈટ છે બસ. બીજી કઈ સિસ્ટમ છે નહીં. અચ્છા અચ્છા. કોઈ દિવસ. હા હા. ને આપણે શીખવીએ જ છે જે ઘણા લોકો આવે છે ને એમને ગમે એ રીતે હેલ્પ કરીને લગાવીએ જ છે. જ્યાં બનતા લગન બરોબર. કરી આપે. અચ્છા અચ્છા. કેવું છે બોલો? આપણને મળ્યા પછી કેવું લાગે? બસ એક નંબર હોય તો મળે. આપણને મળે તમને કેવું લાગ્યું? મજા આવી હો. અચ્છા અચ્છા. તમારે તો બહુ સારું યાર. પૂરી અમદાવાદ સિટી જવા અમારે તો એવું અમારે અંદર એન્ટ્રી મારી દી પછી તો કંઈ જેવા જ નહીં મળે. એવું? હા ના ના અમારે તો ગમે ત્યારે આખો એરિયા જોવા મળે. આખો અમદાવાદ જોવા આપણે બતાવીએ. એમ તમારે પૂરું અમદાવાદ જોવા મળે ને અમારે તો કંઈ નહીં હોય. હાલો. તો દોસ્તો અહીંયા છે ને આ લોકોને જો શા મંગાવવાનો મતલબ કઈ રીતે સુવિધા હોય જો આ રીતે તો એ રીતે આ લોકોની શા મંગાવવાની સુવિધા હોય અને અંદર બેઠા બેઠા મજા આવે, એન્જોય કરે છે આ ભાઈ તો. અચ્છા અચ્છા ઠીક. એટલે ડાયરેક્ટ ચા પાણીની બધી સુવિધા એકદમ બસ. ખાવા નીચે જવું પડે ને? જમવા ઉપર મંગાવી દે. એવું? જમવાનું ઉપર આવી જાય. મંગાવવો હોય તો અહીંયા આવી જાય, નીચે જઈને હોટલ પર ખાવ કે પછી? જાતે બનાવીએ. અચ્છા અચ્છા ઠીક. એટલે શું છે કે આ લોકોને બહુ એમ સુવિધાવાળું કામકાજ છે. હા બોલો. બહુ સારી સુવિધા છે ભાઈ અશ્વિનભાઈ જોડે. અને અશ્વિનભાઈને યાર મળીને મતલબ બહુ મજા આવી. એ ભાઈને મતલબ એ ચશ્મા પણ ડબલ રાખે છે એ ભાઈ. બહુ સુવિધા છે આ ભાઈ જોડે. આવે તમે પણ મળો, મુલાકાત કરો. કારણ કે આ ભાઈને મળવાની જે મજા છે એવી કોઈ આગળ તમને મતલબ જગ્યામાં મતલબ એવી કોઈ જગ્યાએ તમને મળે નહીં. ભાઈ આપણે આદિવાસી ભાઈઓ માટે તો આપણે બધા માટે સેમ જ છે, બરાબર જ છે. આપણે બધા આદિવાસી ભાઈઓ આપણા ભાઈ છે. એટલે બહુ સારા છે, વ્યવહારિક માણસ છે આપણા. અને આદિવાસી તરીકે મતલબ આપણે સપોર્ટ પણ કરે. તો એનાથી પછી વધારે આપણે બીજું જોઈએ હું યાર.
તો દોસ્તો આપણે છે ને અત્યારે 12:30 વાગી ગયા છે અને હવે આપણે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો હું છે થોડા અહીંયાથી જે આપણે અશ્વિનભાઈ મતલબ અહીંયાથી ડેલી જે વિડીયો બનાવે છે ને થોડું બહારનું તમને લોકેશન બતાવીએ, અમદાવાદનો નજારો કેવો છે ને કેવો નહીં બતાવીએ તમને. તો બાકી આપણા અશ્વિનભાઈ શું કહેવા માંગો યાર, કંઈ બોલો 2 શબ્દ. ભાઈ આપણે આદિવાસી ભાઈને સપોર્ટ કરજો. જે રીતે આપણને સપોર્ટ મળ્યો તો આપણે આદિવાસી ભાઈને સપોર્ટ મળવો જોઈએ કાયદેસર. હા તો સપોર્ટ કરજો ભાઈ. બાકી અમદાવાદની મોટી બિલ્ડિંગ છે, 42 માળની છે. આ 42 માળની બિલ્ડિંગ છે આવડી, મોટામાં મોટી, બધા કરતાં મોટી. મંદિર. હા આ ઇસ્કોન મંદિર. હા આ ઇસ્કોન મંદિરની મને યાદ નથી આવતી. બાકી અહીંયાનો નજારો બહુ જ ખૂબસૂરત છે. અહીંયાથી અમદાવાદ, પૂરું અમદાવાદ જોવા મળે. અહીંયાથી નજારા બહુ મસ્ત છે. આપણે અશ્વિનભાઈ જિંદગી જીવે છે એવું કોઈ જીવતા નથી. ના ભાઈ, મજા છે, એન્જોય છે. બાકી અહીંયાથી તો યાર બહુ એમ હર કોઈ નવા માણસ આવે ને અહીંયા મતલબ શું છે ડર લાગે એવો. હર કોઈનું અહીંયા કામ નથી હોતું. જે મતલબ ડેલીનો ઓપરેટર અહીંયા હોય ને એ જ આવી શકે છે. કારણ કે બીજાને હું ખુદ આવ્યો ને હું ખુદ યાર ડરતો જ ઉપર ચડ્યો. મેં કીધું સડું કઈ રીતે. બાકી અશ્વિનભાઈને મળીને બહુ મજા આવી અને એન્જોય કરાવી ભાઈએ. કેવું લાગ્યું હશે? હા બહુ મસ્ત લાગ્યું ભાઈ તમને મળે. આપણે આદિવાસી ભાઈઓ માટે સેમ બરાબર છે બધા માટે. તો દોસ્તો અહીંયાનો નજારો કંઈક બહુ જ ખૂબસૂરત છે, મજાનો છે. અને અહીંયા અશ્વિનભાઈને મળીને મતલબ મજા ફૂલ આવી. કારણ કે અહીંયાથી જે છે ને આ તો હર કોઈ આવે તો ભાઈ આ ડર લાગે એવું કામ છે. કારણ કે આપણે તો આવીએ કોઈક દિવસ. હવે તો આપણે ડેલી અશ્વિનભાઈને મળતા રહીશું ગમે ત્યારે અને આવતા જતા રહીશું. હા ભાઈ. બોલો કીધું છે ને ભાઈ, આદિવાસીની એન્ટ્રી કાયદેસર પડવી જોઈએ. હા ચાલુ. તો દોસ્તો આપણે પણ આ મતલબ અશ્વિનભાઈ જે ચલાવે છે તો આપણે પણ એકવાર ટ્રાય કરી છે કઈ રીતનું છે કઈ રીતે નહીં. તો આ ભાઈ હવે મારે શીખવા આવવાનું છે અને ઓપરેટર બનવાનું છે. તો આ ભાઈ આપણો ભાઈબંધ છે એટલે હવે હું તો ગમે ત્યારે આવીને તોય ચાલશે. અને તમારે પણ ઓપરેટર બનવું હોય ને તો આ ભાઈને કોન્ટેક કરજો. આ ભાઈને તમે ઓળખતા હશો એટલે આ ભાઈને જરૂર મુલાકાત લેજો. કોઈ બી મતલબ બીજા એક કામમાં તમને સેટ કરી આપશે. તો આપણે છે ને મશીન ચલાવવાની ટ્રાય કરીએ છીએ. આ રીતે બંધ થાય ઊભું રહે. અચ્છા હવે ફરી દોસ્તો આપણે છે ને જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણા અશ્વિનભાઈ છે. ચલો અશ્વિનભાઈ મળીશું ફરી પાછા. હા ફોન કરતા રહીજો. અને તો આપણે છે ને જવાનો ટાઈમ થઈ ગયો છે. કંપની રૂમ પર જવાનું છે. કંપનીથી કાલે સવારે જવાનું છે. તો હવે છે ને સવારે ફરી પાછા મળીશું ગમે ત્યારે મતલબ મળીશું પાછા. ચલો હા.